તુચ્છ પકા નહીં છોડું. એક મિનિટ પ્રભુ, એક બરોબર ચિત્રગુપ્ત ભગવાન મારી વાત સાંભળો. તમે મને શું લે મારો છો? મને મારો છો? તારા પાપે અમારે આ સજા ભોગવવી પડી છે. શા માટે તારે દેવરાજ ઇન્દ્રને કહેવું પડે કે મને સજા આપે? અને બે તારું શું બગાડી તું તો તું મને હંગાટ લઈને પાછો પૃથ્વી લઈને આવ્યો? બોલ. એક મિનિટ આમાં મારે કઈ બોલવાની જરૂર નથી. મારા વાઈફનો ફોન તો મેં પ્રભુને આપ્યો જ છે. હું અભી હાલ જ વિડીયો કોલ કરી દઉં. અરે ચોખવટ થઈ જાય. હું કહી દઉં કે પ્રભુ આ તમારી આજ્ઞાનું પાલન નહીં કરતા. ના હું લગાવી દઉં. તુચ્છ પકા માય લવ મારા વાઈફનો નંબર એવી રીતે લખ્યો છે, માય લવ. તુચ્છ પકા મારી વાત સાંભળ. તું તો ખરેખર બહુ ભલો માણસ છે, સમજુ માણસ છે. મહેરબાની કર. ચાલો આપણે હજી પૃથ્વીલોક પર જઈને ઘણા કાર્યો કરવાના છે ને. ચાલો. ઘણા નહીં, તમારે ઘણા કાર્યો કરવાના છે. મારે કઈ નહીં કરવું. મારે તો બેઠા ખાવાનું છે. જો હવે નીચે જશું ને એટલે 4 દાડા તો હું કશું કામ નહીં કરું. બેઠા ખાઈશ. પછી તમને પાપ કરવા માટે બહાર લઈ જઈશ. પાપ તો કરાઈને રહીશું. 100 વર્ષનું આયુષ લઈશ. હવે તો મારે દેવરાજ ઇન્દ્ર ભગવાનનો નંબર મારી જોડે આવી જશો. તમે જુઓ હવે તો. હવે અહીં સ્વર્ગમાં જ રાખશો કે નીચે જશું? ચાલો આપણે જેને ઘણા કાર્યો કરવાના છે. કાર્યો ઘણા નથી કરવાના. મારે તો એક જ કાર્ય કરવાનું છે. તમને પાપ કરાવવાનું છે. બાકી ઘરમાં ખેતરમાં બધી મહેનત તમારે કરવાની છે. હવે તો તમે પરિશ્રમ કરશો ને ફળ મારે ખાવાનું છે. હું તો બેઠા ખાઈશ, જલસા કરીશ. ઠીક છે. નથી કોઈથી કામ. હું છું યમ. મારો વને કરશે બરાબરનું દામ. બધું થશે. હવે આઈ નહીં. હવે શું કહેવાય, પૃથ્વી લોક ઉપર જવાનું કંઈક કરો. હા ચાલો.